સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ઉધના સ્થિત શાળા નંબર 210 અને 142 વિકાસ કોલોની સામે હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઝડપભેર સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે। આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 1, અઠવા ઝોનમાં 1, વરાછા એ ઝોનમાં 1 અને વરાછા બી ઝોનમાં 2 તથા ઉધના એ ઝોનમાં 4 અને ઉધના બી ઝોનમાં 1 ઉપરાંત કતારગામ ઝોનમાં 4 અને રાંદેર ઝોનમાં 5 સહિત કુલ 19 પ્રાથમિક શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ હશે। જેટલી હાઈસ્કૂલો છે ત્યાં તમામ જગ્યાએ કમ્પ્યુટર લેબ સંપૂર્ણપણે પૂર્ણ વિકસિત થઈ ચૂકી છે। દરેક સ્માર્ટ ક્લાસ સાથે અદ્યતન શાળાઓનું નિર્માણ થાય એ બાબતમાં ગુજરાત સરકાર નવી દિશા તરફ જઈ રહી છે। કુલ 16,000 રૂમ 1.5-2 વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું। માત્ર શાળા નહીં પરંતુ હવે શિક્ષકોની ઘટ છે એ પણ ટૂંક સમયમાં 2 થી 4 મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પણ થઈ ચૂકી છે, બદલીના કેમ્પોથી લઈને। એટલે એક પોઝિટિવ વાતાવરણ જે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે એમાં સુરત મહાનગરપાલિકાને પહેલીવાર આટલી મોટી રાજ્ય સરકારની ગ્રાન્ટ એક સાથે 19 શાળાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે। આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા અને વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।